જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટમાં જિલ્લા જેલ પાસે ખોડિયાર ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી આ મારી બાજુમાં બાપુ ઊભા છે, એ એકલે હાથે ગૌશાળાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે ભગવાને માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખવું પડે છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। વિશ્વમાં એકમાત્ર એવું પ્રાણી છે કે જેના ગૌમૂત્ર અને છાણને પણ આપણે પવિત્રતમ માનીએ છીએ। આ ગૌમાતાના ગૌમૂત્ર અને છાણમાંથી 200થી વધુ ગૌ પ્રોડક્ટ મનુષ્ય જાતિના ઉપયોગ માટે બજારમાં મુકાઈ ચૂકી છે। આવી આ કામધેનુ સમાન આપણી માતા, ધરતીની માતા, પૃથ્વીની માતાની પરિસ્થિતિ જોઈને આપણી આંખોમાંથી અશ્રુઓની ધારા વહી જાય છે। મહારાજ એકલે હાથે ગૌશાળા ચલાવે છે, કોઈ પણ પ્રકારનું બેંક બેલેન્સ નથી। અત્યારે સૌરાષ્ટ્રમાં 42, 44, 45 ડિગ્રી તાપમાનથી સૂર્ય ભગવાન ઉપરથી અગ્નિગોળા વરસાવી રહ્યો છે। ધરતી ભઠ્ઠાની જેમ તપી રહી છે। આપણે આવી પરિસ્થિતિમાં ટાઢક મેળવવા માટે, આપણા કોઠામાં ટાઢક થાય માટે ગોળનું પાણી, વરિયાળીનું પાણી, શરબત, શેરડીનો રસ વગેરે પીતા હોઈએ છીએ। આ બધી ગૌમાતાને આપણે ગોળનું પાણી પીવડાવીએ ને તો એના શરીરમાં સાતા મળે, કાળઝાળ ગરમીથી એને ખૂબ રાહત મળે અને એના કોઠામાં પણ ટાઢક થાય। એક ગોળના ડબ્બાની કિંમત 1300 રૂપિયા છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી મા માટે આ ગોળના 2, 4, 5, 10, 20 ડબ્બાનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌમાતાના કોઠાની ટાઢક માટે, એના શરીરની ટાઢક માટે કરવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌમાતાની વ્યથા રજૂ કરતો, ગૌમાતાના પેટનું દર્દ રજૂ કરતો, ઉનાળાની કાળઝાળ ગરમીમાં એને થોડી ટાઢક થાય એ રજૂઆત કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપને પ્રાર્થના।